સમગ્ર ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં શિવ ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે વિવિધ સ્થળોએ કાવડ યાત્રાના આયોજનો થઈ રહ્યા છે. ડભોઈ તાલુકામાં પણ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ સ્થિત હરિહર આશ્રમના પૂજ્ય વિજય મહારાજની નિશ્રામાં ગત રાત્રિએ આ કાવડ યાત્રાનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાત્રામાં જોડાયેલા મોટી સંખ્યામાં શિવ ભક્તો પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતે પહોંચ્યા હતા, જ્યાંથી ચાંદોદમાંથી પસાર થતી મા નર્મદાનું પવિત્ર જળ કાવડમાં ભરીને તમામ ભક્તો ડભોઈ તરફ પરત ફર્યા હતા. જ્યારે આ કાવડ યાત્રા ડભોઈ ખાતે આવી પહોંચી ત્યારે સિનોર ચોકડી ખાતે સ્થાનિક ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા તેનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કરનાળી કુબેર મંદિરના મહંત દિનેશગીરી મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શિવ ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા. કાવડ યાત્રા ડભોઈ શહેરમાં પ્રવેશ્યા બાદ ભક્તો દ્વારા ઐતિહાસિક વાઘનાથ મહાદેવ મંદિર, કુબેરેશ્વર મંદિર તેમજ પંચેશ્વર મહાદેવ ખાતે પહોંચીને નર્મદાજીના પવિત્ર જળથી ભોળેનાથનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડીવાયએસપી આકાશ પટેલ તેમજ ડભોઈ પીઆઈ એટી પટેલ સહિતનો પોલીસ કાફલો પણ જોડાયો હતો. આ ભવ્ય કાવડ યાત્રામાં હજારોની સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ, ડભોઈ શહેર ભાજપ પ્રમુખ દીક્ષિત દવે, તાલુકા પ્રમુખ અલ્પેશ શાહ સહિતના વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર ડભોઈ પંથક હર હર મહાદેવ અને જય ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ये सावन महीना चालू हो गया है। ये बरसों से ये परंपरा चली है, 27-28 बरस से हम अमावस को जाते हैं, हम लोग चारों वहाँ से नर्मदा नील लेकर के वापस आते हैं और गांव के लोग सभी लोग यहाँ होते हैं। यहाँ जितने सब सामाजिक कार्य करते हैं, धारासभ्य है, जिला प्रमुख है, डीवायएसपी है, पीआई है, हमारे कुबेर भंडारी के महाराज भी यहाँ हमारे साथ मस्जिद है। ये कितना दूर से कांवड़ लेकर के आते हैं और हम सबसे बड़ा ये देन है कि वो क्या नाम है उनका, ये शांतिलाल, इनका सबसे बड़ा योग होता है कि शांतिलाल सब लोग गांव से सबको लेकर के आते हैं, ये कांवड़ की शोभा बढ़ाते लोग कांवड़ में शामिल होते हैं। इसलिए वहां से हम कांवड़ ले आकर के जब हो सब जलाभिषेकों पर महादेव को जलाभिषेक करते हैं, लास्ट में पंचेश्वर को हम पूर्णाहुति करते हैं और महादेव की ऐसी कृपा हो जो इस कांवड़ में शामिल हुए उसको तो कोई पनौती आएगी नहीं, उससे घर में भी पनौती नहीं आएगी, उससे गांव में भी नहीं आएगी, जिला में भी नहीं आएगी। जैसे अब यहाँ देखो इस साल हमारे बड़ौदा जिला में हम वहाँ नवनाथ का कांवड़ निकालते हैं, बार आने एक बार वहाँ भी पूर्ण नहीं आया है। इसलिए कांवड़ की इतना बड़ा महत्व है, महादेव को रिझाने का इतना बड़ा महत्व है कि महादेव अगर संतुष्ट रहे तो महादेव की सृष्टि है, जब चाहे तो प्रलय कर सकते हैं। इसलिए महादेव को रिझाने के लिए कांवड़ के माध्यम से हम जल ले आते हैं और शिवालय पर जलाभिषेक करके महादेव से प्रार्थना करते हैं कि सब लोगों को संतुष्ट रखे और सब लोगों को निरोगित रखे और सबकी मनोकामना करे। कोई नात कोई जात हो, सब एकाग्रता भी सबको एकाग्रता शामिल करके रखे, जैसे कि सब जात ऐसा कोई छिन्न भिन्नता नहीं पैदा करे। जहाँ सुमतता संपन्नाना, जहाँ कुमतता विपत निधाना, हर जगह समाज में इस समय सुमत होनी चाहिए। और हम तो ऐसा कहते हैं, अभी ये 10वां बरस पूरा हो रहा है, हमारा धारासभ्य का अभी कभी शिकायत नहीं हुआ है। शैलेश को तो हम आशीर्वाद देते हैं, तो अभी 4 वर्ष और यही चुनाव का ये श्रावण मास ની શરૂઆત થઈ રહી છે. શ્રાવણ મહિનો એટલે મહાદેવજીને પ્રસન્ન કરવાનો માસ કહેવાય અને આ નિમિત્તે કાવડ યાત્રા નીકળતી હોય છે. ડભોઈના હરિહર આશ્રમના મહંત વિજય મહારાજના નેતૃત્વ હેઠળ કાવડ યાત્રીઓ અમાસની રાત્રે ચાંદોદ ખાતે જતા હોય છે. ત્યાંથી મલ્લાવરાવ ઘાટથી નર્મદાના નીર લઈને પગપાળા ચાલતા ગર્ભાવતી નગરમાં આવેલ વાઘનાથ મહાદેવનો અભિષેક કરવા માટે આવતા હોય છે. ત્યારે એમનું સ્વાગત કરવા અહીંયા સિનોર ચોકડી ખાતે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. મારી સાથે જિલ્લા ભાજપના પ્રમુખ ડોક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, તાલુકાના પ્રમુખ અલ્પેશભાઈ, નગરના પ્રમુખ દીક્ષિતભાઈ, સાથે ડીવાયએસપી આકાશભાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ તમામ આ યાત્રાનું સ્વાગત કરે છે. આજના પ્રસંગે મહાદેવજીને અને પાર્વતીજીને પ્રાર્થના કરું છું કે ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકો પર આ શ્રાવણ મહિનામાં એમની કૃપા વરસતી રહે અને જે કોઈ મનોકામના હોય એ મહાદેવજી પૂરી કરે. જય મહાદેવ.